આજે અમે બનાવી રહ્યા છે ચણાના લોટની ઢોકળીનું શાક. તો તેના માટે અમે અહીંયા ચણાનો લોટ લીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર, ધાણા જીરું પાવડર અને થોડું તેલ નાખ્યું છે અને બધું મિક્સ કરી લીધું છે. ત્યારબાદ તેમાં થોડી ચટણી ઉમેરીશું. હવે તેમાં થોડું થોડું પાણી નાખી અને બધું બરોબર મિક્સ કરી લેશું. આ રીતે થોડું ઘાટું રહે એવી રીતે બેટર તૈયાર કરી લેવાનું છે. ડીશની અંદર થોડું તેલ લગાવી અને તેની અંદર પછી આપણે બેટર પાથરી દઈશું. તે ઢોકળીનો તૈયાર કરેલો બેટરને બાફી લેશું. ખાંડણીની અંદર આપણે ડુંગળી, થોડું એવું જીરું, આદુનો કટકી, મરચાં 2 નાના નાખી અને બધું ખાંડી લેશું. આપણી ઢોકળી સરસ રીતે બફાઈ ગઈ છે અને નાના નાના ટુકડાઓમાં આ રીતે કાપી લેશું. ઢોકળીનું શાક વઘારવા માટે અમે અહીંયા કઢાઈની અંદર તેલ મૂકી દીધું છે. તેલ આવી જાય ત્યારબાદ તેમાં થોડી હિંગ ઉમેરી દઈશું. પછી આપણે આ ખાંડેલો મસાલો જે તૈયાર કરેલો હતો તે ઉમેરી દઈશું, જેની અંદર આપણે લસણ, ડુંગળી, મરચાં, આદુ અને જીરું ખાંડેલું હતું તે છે. આ બધું બરાબર સાતરી લેશું. પછી તેમાં થોડા ટમેટા ઝીણા સમારેલા ઉમેરી દઈશું. પછી તેમાં આપણે થોડું ધાણા જીરું પાવડર, લસણવાળી ચટણી, બરાબર મિક્સ કરી અને થોડી વાર ચડવા દઈશું. પછી એમાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું. થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે તેને ઉકળવા દઈશું. આ બધું જ ઉકળી જાય ત્યાર પછી આપણે એમાં ઢોકળી ઉમેરીશું. આ રીતે બધું બરાબર ઉકળી જાય પછી તેમાં આપણે ઢોકળી ઉમેરી દઈશું. બધું બરાબર મિક્સ કરી અને થોડી વાર ચડવા દઈશું. થઈ ગયું છે ઢોકળીનું શાક. તો જમવામાં છે આજે ઢોકળીનું શાક, રોટલી, પાપડ, ભૂંગળા, મમરી અને છાશ.